રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં શાળા શિક્ષણમાં 100% GR હાંસલ કરવા તેમજ શાળાઓમાંથી ડ્રોપ આઉટ થયેલા બાળકોને પુનઃ શિક્ષણ પ્રવાહમાં જોડવાના ઉદ્દેશી રાજ્યમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે। દાહોદ ખાતે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લા સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત ડ્રોપ આઉટ બાળકોને પુનઃ શિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા તથા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વિવિધ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ બેક ટુ સ્કૂલ અંતર્ગત શાળા છોડી ગયેલા ડ્રોપ આઉટ અથવા શાળામાંથી વિમુખ થયેલા વિદ્યાર્થીઓના શિક્ષકો દ્વારા સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન આપી પુનઃ શાળામાં પ્રવેશ આપવાનો છે। લિટલ ફ્લાવર સ્કૂલ દાહોદ ખાતે રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સરકારે બાળકોને આંગણવાડીથી લઈને કોલેજ પૂર્ણ થવા સુધીની તમામ સગવડ કરી છે। મફત શિક્ષણથી શરૂ કરીને શિષ્યવૃત્તિ આપવા સુધીની વ્યવસ્થા પૂરી પાડી છે। એમ કહેતા હતા કે મંત્રીશ્રીએ સામૂહિક પ્રયાસો દ્વારા કોઈપણ બાળકને શિક્ષણથી વંચિત ન રહે અને શાળા બહાર શાળા રહેલા બાળકો ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડાય તે માટે સઘન કામગીરી હાથ ધરવા માટે આહવાન કર્યું હતું। આ દરમિયાન મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા બેક ટુ સ્કૂલ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર 22 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે 111 જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને પૂરા પગાર આદેશ એનાયત કરવામાં આવ્યા હતા। સુરેશ કાપડિયા, કેમેરામેન સિદ્ધિજ કાપડિયા, દાહોદ।